હેલો એવરીવન, રામ રામ ને સીતારામ બધાયની ને જો અટાણે રૂંઢાક જેવું થયું એટલે કે હાવ હાંજ પડવા આવી પણ હમણાં તો દી ને હારા એવા ખમે કે ભાઈ 5:30 વાગે થી પણ એકદમ તડકા જેવો માહોલ રહી તો અમે પેલા ભીહુન દોવેલી થયું પછી ભીહુન દોવે ને એવા ખડ વાટવાનું હતું આપણું જાડું તો અમે આ વેગા વાળી ને થોડોક હમણાં નવ્યા હે મરસી ને દે લીધી ઉતાર લીધી ને પાણી વાર લીધું તો એમાં ખાલી ઘુમરો મારવાનો હે હું પેલા મરસી ઘુમરો મારી આવીએ કે ખાતર ને દીધું તું તો કઈ નરવી જરાક થઈ હોય તો જોવે આવીએ ને પછી અમારે વાઢવાનું હે ખડ જો હજી આજ વખતે ઓલી વખતે હું કતી હતી ને કે ખૂટિયા નેત પડતા એ પછી ઘરના એક દી પીડ્યા હતા તો ઓલી કોરમાં એરવલિયા પાસે અમે થાંભલી નાખી હતી ને બાપ સિમેન્ટ ની થાંભલી હલાવે નાખી વિચારતા ખરો વરે પાછો ખાડો ખોદ્યો પાછી થાંભલી ની રીસિડ્યુલ કીધી માખી ને વરે પાછી કોળી સિમેન્ટ ની થાંભલી ની ખોડે એવું બધું કર્યું હતું ને પાછું જો ખડે એવ પાછો એવું ખૂટ્યા કે નથી પડતા તો બીજો વાઢે મસ્ત વાહ લગી આવતો જ જાય ને ઓલી કોરા ઝીણો ઝીણો ચાલુ થતી કે ખૂટિયા ખાઈ ગયા એટલે એકદમ વધે નહી જાય પેલું થઈ બાકી વધવાની સ્પીડ જોઈ ને સબટેશન ના મશીન એટલે કે જે સબટેશન હે ને ન્યા હુધી ની હોય એનાથી ઉપર કારક જાય બહુ જો હરખું મેળી આવે જાય તો ઉનાળામાં સારું એવું વધે આ એક છે અમારે ખેતર મેળો કે આમાં પછી અટાણે અમારે હે ને જેઠ મહિના માંથી દરિયા થી ઓળા ઉપડે દરિયાનું ખીણ ઉડે તો ઈ આમાં લાગે એટલે એક સાઈડ ભરાઈ જાય આખી જદું લખીએ તો અમે તમને ચોક્કસ દેખાડી હું તો એ બરે છે એના માટે અમે ચારી કોરા નાખ્યા એડા પણ એ એડા બતાવ્યા ગયા એક વૈધો ઈ એક છે પછી એના પાસે જો આ થાંભલીઓ અમે બથી ઉતી સિમેન્ટ ની થાંભલ્યું નતું ને તાર આ થાંભલ્યું ખોડતા આમાં બસામાં તો સિમેન્ટ ની થાંભલ્યું નાખી દીધી એટલે આ મસ્ત અહીંયા ખડકે દીધું કે ભાઈ ઉદય ન લાગે એટલા માટે સરકારી આપ્યો થાંભલા ઉપયોગ કરવો પડે બાકી તો જો અમે અરજી દીધી હતી તાણી આવની પણ હજ તાણવા કોઈ આવ્યું હે નહી વાયરું ની તો એકદમ ઝૂકે ગા ને ઓલી બાજુ થાંભળો હે પણ ઝૂકે ઓછો કઈ સારું કેવાય કે કોઈ ખેતર વાળા હ કેતા ને એક વખત એ કીધું તું તો અમે અડધીતા કરે આવ્યા પણ હજે હું તેમ કોઈ આવ્યા ને બાકી તો અમારે વા દરિયાને કાંઠે દાડો હિકોતર બેઠા તો ઈ દયા રાખે એને કે ભાઈ કઈ એમાં થાય નઈ બઉ જાજુ એવું બાકી આકોરા હે આપડી મરસી આ અમાર બાજુ વાળા ની મરસી હે આમાં અમારે હારા એવા મરસી પડે ને અમારે જાણ આપડી મરસી જોવા એના પેલા આથી રસ્તે થી જઈએ એટલે અહીંયા આવે આપડી અહિયાં આવો જે અમે ઓવડી કીધી કે જે આપણું સપ્ટેશન મંજૂર થાય તો એના માટે આવે ઓવડી કરવી જ પડે એ પછી જ સબસ્ટેશન ખોલવા આવે તો એમાં જરાક પ્રોટેક્શન રાખવું પડે નકર પાછા આમાં ગામ ગેલા ટાટર ને ખુલ્લા હોય ને તો કુતરા ને બિસાડા અડે નહી એટલે એના માટે અમે આમાં હા જાડું મોટું હે ઈ બથું આમાં અમારી રીતના બનાવલ હે આ ઓડી હે ને એ અમે કય ને કે ઘર મેરી બનાવી તો બધા કોમેન્ટ કરજો કેવી બની ઓવડી બાકી આકોરા હાવ પેક કરી દીધું તું એક જ સાઈડ રેખ્યું તું બારણું પછી અહીંયા હે આ ઝટકા નો ઓલો પ્લેટ હે મોટી પછી ત્યાંથી ઉપર એની તડકો જોઈએ સૂર્યપ્રકાશ એટલે એને ન્યાં રાખી પછી અહીંયા ઝટકાનું મશીન હે પછી એક જૂની પકડ હે એક નવી પકડ હે ડિસમિસ છે પછી લાઈટ ડીમ ફૂલ ચેક કરવા માટે લેમ્પ પડ્યો અંદર ને ઓલે બધું ટાટર ને એ જે બધા વાડીમાં હોય ને બધા સમજે હકતા હોય પછી જે આ મેન પીરું કેબલ આવે ઈ અમારે છે જે ઉપર થાંભલા માંથી આવે છે અને આ બ્લેક કેબલ હે અંદર મોટરમાં જાય બોર માં ને આ હે અમારું મીટર ને પાછું પ્લસ માં કામ હે કે જો અહીંયા બારોબર ઓડીમાં એટલા પાસે હે ને ખડ હે આમાં કોહલી ના વેલા ની હું ઈ અંદર સુધી ગીરે ગાકી કે એટલામાં હે ને આજુબાજુમાં દોરડું હે તો કતરાઈ જાય ને દાતડી કે લાગે ને શોર્ટ સર્કિટ થાય તો ગાંઠ ના લેવાના દેવા થઈ જાય એના માટે હે ઈણી રેવા દીધું તો જયારે ઓડીમાં અંદર ગીરે તાર પાછું બારબર ખીચેલીએ તો ઈ ઉતી અમારી ઓરડી પછી જો આ લાઈન હે ને ત્યાંથી અહીંયા અંદર અમારે બોરવેલ અમી કરાવેલ હે અમારે વાઈવ કે કુવો કે હું કઈ કેવાય ઈ ને આ બોર હે અમારો એમાંથી આ 5 ની લાઈન છે 5 ની લાઈન થ્રુ અમારે પાણી આવે બાકી આ વાયર થી બને એટલું દૂર હાલવું નકર કપડા ના જે નારાયણ ની આરતી કરી નાખે ફાડે નાખે એમાં અડે જાય એટલી બાકી આપડી જાણ હોય સામે આપણું ખેતર દેખાય ચારિયા દેવ ઉભા ત્યાં મરસી માં ઘુમરો મારવા માટે ને આ ખડાઈ પણ હેતા હારમાં હારું એવું વધતું આવે વાંધો નહી આવે મને લાગે ત્યાં સુધી બિહુની વાંધો નહી આવે મરસીમાં વાઢ સોરી મરસીમાં નહી પણ ખડમાં વાઢ આવતો રહી હે કે હમણાં મોસ્ટ ઓફ બસ કામ મરસીમાં જ કરતા ને તો મરસી નું જ યાદ આવે જાય ખડમાં તો હે ને એક જ વખત હાંજી વાઢવા આવવું પડે અહી તો જોકે આખું થયું હોત તો બે વખત વાઢ નાખત બે ટાણા પણ હેતા એક ટાણું નાખીએ પછી ઓલી વાર લાઈન હે ને ત્યાંથી પછી આખા ખેતરમાં અંડરગ્રાઉન્ડ લાઈન ફિટિંગ કરાવેલ હે લાઈટ ફિટિંગ ની પણ આમાં અંદર પેલા જેસીબી થી નેરી ગોરાવી હતી ને એમાં પછી આ પીવીસી ની લાઈન નાખી હતી
તો જો ઈ પાછું અહીંયા નીકળે કેરવલિયું, પછી પાછું બીજું હે ને કન્ટિન્યુ આ સીધા ખેતરમાં હે કે ત્યાં ક્રોસ મારે એટલે પછી વા પાછું આપણું બીજું હે ખેતર એ કેરવલિયું ન્યા નીકળે ને એક પછી આપણી મરસીમાં એવી રીતના 3 ઠેકાણે એરવલિયા હે લાઈન ગોરાવે નાખલ હે એટલે પણ 4 ગજની લાઈન અંદર દબાઈને સિપાઈ જાય ને તાર બહુ ભૂંડાઈ આવે. એક વખત અમારે સાહેબે કીધું હતું ખબર ને એટલે થાંભલિયું નાખવા હાટું ગાડા ગોળતા હતા ને તો કઈ ગાડો ગોળતા હતા ઊંડો દીદી કઈ પછાડે ને ઓલી લાઈન માં કશાક બોલે ગોતી એટલું આખું ખેતર ખુલ્યું ને પછી પાછી એમાં લાઈન નાખીને સાપડો ને એવું ફીટ કીધું હતું એવું બધું કરવું પડે કારણ કે આમાં કાર કામ થઈ જાય નો ધારી ઘટના ઘટે જાય એનો કઈ અંદાજો આવે નહીં. તો હાલવા માંડીએ ને પૂગે જાય આપણી મરસી તો ના જઈને જોઈએ આપણી મરસી કેવી ખેન કામ છે એ બધું. હાલો હું તો છે ને જો મરસી માં હે ને એન્ટર થઈ ગઈ પણ આમાં હે ને મને એવું હતું કે હું આગળ તમે બધાને કહેતી હતી કે અમે નવરા હમણાં હે મરસી પાણી ભર્યું હોય એટલે કઈ કામ હે પણ હાવ નવરા મરસી કોઈ રહેવા દે નહીં. અહીંયા આવ્યા હતા જો આખી પટ્ટી તૂટે ગયેલ છે આજે આખી તૂટે ગઈ જો મરસી મોટવાની હોય એવી પણ કાઢવાની તો હે જ પણ એને પેલા હે ને મારે જરાક આમાં કુમરો મારવાનો હતો કે જે આ દુબરી મરસી ઉતી એમાં કઈ ફૂટ્યું મૂક્યું કે નહીં કારણ કે હમણાં પાણી વાર્યું હતું ફેરું ખાતર દીધું હતું તો આમાં જોવાનું હતું પણ થોડી કઈ એવું લાગે કોક છોડવામાં હે ને ફૂટ્યું મૂક્યું ને નવા આંકડા ફૂટ્યા પણ બાકી તામાં કામ હોય કે ભાઈ જો નબળું માણસ હોય એટલે મીન્સ કે ડુબરું માણસ હોય પછી કોઈ નબળી મરસી હોય ને હારેરી મરસી હોય એની બથાઈને એક હારી લાઈન માં આવતા વાર જ લાગે કોઈ એક ઝટકામાં હારી આવે નો જ જાય એટલે આ બિચારી થોડો કાયમ કમાણી કરે ને પ્રયાસ કરે બાકી જો અહીંયા હે ને આમાં ફૂટ્યું દેખાય તા ખરી જો આમાં નવ્યું ફૂટ્યું આજુ ખરે હે જો અરિયો આમાં હે બધાયમાં એટલે લગભગ જો ભગવાનની ધાર્યું તો હારું થઈ જાય બધું બાકી જો અમુક જે હે હારી છે જો આ લાઈન માં આખી હારી હે મરસી પણ આ જરાક અમુક વસ્તુ દુબરી હોય એની જરાક ભેરું કરવામાં વાર લાગે બધું કે દુબરું હોય તો દુબરું જ હોય એટલે એની એકડે એકથી ઉપાડવું પડે ને આ જે સારું હોય પહેલેથી હારામાં જ નીકળે હોય ને વલમાં જ વધી ગયું હોય અમારામાં એવી કહેવત છે કે ભાઈ તો વલમાન વાલકમાં વધી ગયું તો આ બધું વલમાન વાલકમાં જ વધી ગયું એક તો ઓલરેડી મોટી હુતી જ ને પછી પાછી વધારે એમાં સારું પોષણ ચડે ગુણ હરખો ક્યારો આવે હોય કોઈ ખાતર વાળો ને સારો એવો તો સારી વધે જાય તો એ હતું ને બાકી તો જો અહીં ઉડે હાવ પટ્યું તો એવી રૂપાર્યું કે હાવ તમે જોયા રાખો તો એની બધી એની ભેરી કરવાની હે બાકી જો આ કોરાઈ મસ્ત હે આ એક જ કેરામાં આવી કારણ કે આ દુબરો ઉતો એટલે બે સાઈડ દેખાઈ જાય ને કજે હે ને પેગલ હે એટલે બહુ વધારે પારિયું હાલવાની કોશિશ કરીએ તો પાછી પારિયું ભાંગે પડે તો મારે જ પાછું બાંધવ્યું પડે એટલે બહુ વિવાહ ખોટા ખતરા કરાય નહીં એક પારી વ્યું જાય પછી પાછું અહીંયાથી હેઠે સડાઈ જવાય એ આપણી જાજી મહેનત ન પડે બાકી આ કોરા બધી હારી હે મરસી જો અહીં આપણે નજર મારીએ ને તો અસલ દેખાય બાકી તો ઓલી કોરથી આવે આથમણી કોરાથી જોઈએ ને તો એકદમ સુપર દેખાય પછી ઉગમણી કોરાથી ઉભેને જોઈએ ને તો જરાક મજા ન આવે એટલે જો એન્જોય કરવું હોય ને મરસી નો વ્યૂ તો ઓલી પર આથમણી કોરા ઉપર જોઈએ મોસ્ટ ઓફ તા બાકી એમાંથી હે ને વાયરું ઠેકાને નીકળે જા આ કોરની પટ્ટી હમણાં આ નવી બદલાવી એટલે ને તૂટતી ઓલી ઉતી એ જરાક જૂની ઉતી તો એ હમણાં દર વખતે તૂટી જાય પછી બીજું દેવામાં પટ્ટી નો વાત કહેવાય નહીં કે અમારા દરિયા કાંઠે હે ને એવા સૈતર વેહાક 2 મહિના તો પવન જ એવો ઉડે કે આમાં ભલા માણસ હોય હલે જાય કદાચ ને આખો દી ઉભા રાખો તો એ ખખેરાઈ જાય મરસી નો પટ્ટી નો કાં વાઘ બિછાડ્યું નતો એ જ વખતે તો હઈથી ઊભી છે અડી ખમીવી મરસી પણ ઘરે જાય અમારે હે ને આ કોરા ગામડામાં કામ હોય ખબર હે માણસ ની ને બધાય ને એકબીજા પ્રત્યે વાલ હોય જ અમારે હે ને ખેતરમાં પણ હે ને વેલો થાય એનું નામ હે વાલિયા વેલો જે મસ્તી નો હે એટલે મીન્સ કે કઈ કાઈમમાં ન આવે આ ઢોર ની ખાવામાં કાઈમમાં આવે તો હમણાં આમાં આ પેલા તો હુકાઈ ગયો તો જો પાસે એક હે ને ઈ જરાક નબળો એરો હે તો આમાં હે ને આ ધોરિયામાં હમણાં પાણી અવિહાર હાલતું હોય કે આ બાજુ વાળા મરસીમાં જાય હાથી પાણી આ ધોરિયામાં હરંગ આવે અમારે તો લાઈન નાખલ હે આ ધોરિયો હે ત્યાં જોવાની મજા આવે છે ત્યાંથી એનો થડ છે ત્યાં ધોરિયામાંથી વાલિયા વેલો એટલે મોટો થેગો એ વાલિયા વેલો કે અમારા ગામડામાં